જય ભગવાન. જય શ્રી કૃષ્ણ. આજે એક આપણે બહુ સરસ વાત જોઈશું કે ઘણીવાર હું જ્યોતિષનું કામ કરું છું, એટલે મારા પર બધા બ્રાહ્મણોનો ફોન હોય છે કે ભાઈ પંડિતજી કોઈ કામ હોય તો हमको બતાના. હવે એના માટે એક બહુ સરસ ઉદાહરણ છે. એક બ્રાહ્મણ હતા અને શ્રાવણ મહિનો ચાલુ થયો એટલે એમના યજમાનમાં બધાને ત્યાં ઘરે ઘરે ફરે કે ભાઈ શ્રાવણ મહિનામાં તમારે પાર્થિવેશ્વરનું અનુષ્ઠાન કરવું હોય તો મને કરો આપો તો હું કરી આપીશ. એ બ્રાહ્મણ બહુ ફર્યા, શ્રાવણ મહિના હોતા પહેલાં અઠવાડિયા પહેલાંથી બધે ફર્યા, પણ ક્યાંય એમને કામ મળ્યું નહીં. તદ્દન નવરા હતા. એટલે એમ કરતાં કરતાં ચાલતા ચાલતા નર્મદા નદીના કિનારે પહોંચ્યા. તો એમને અંતરથી એક વિચાર આવ્યો કે મારી જોડે કોઈ કામ નથી, તો આ નર્મદા મૈયાને મારી યજમાન બનાવું અને એને સરસ શ્રીમદ ભાગવત સપ્તાહ સંભળાવું. પછી એમણે નક્કી કર્યો, સારો દિવસ સારો મુહૂર્ત નક્કી કરી અને ભાગવત સપ્તાહ શરૂ કરી. સવારે 9થી 12 અને સાંજે 3થી 6. અને સાક્ષાત યમુના મૈયા સાંભળતા હોય એમ, નર્મદા મૈયા સાંભળતા હોય એમ મનમાં રાખી અને પવિત્ર ભાવથી ભાગવત સપ્તાહ સંભળાવતા જાય. એમ કરતાં કરતાં 1 દિવસ 2 દિવસ 3 દિવસ 6 દિવસ જતા રહ્યા. 7મા દિવસે 9-10 વાગે એક રાજાનું લશ્કર નજીકમાંથી પસાર થતું હતું. તો રાજાને થાય છે કે આ જંગલમાં સપ્તાહના શ્લોકો અને એનું ભાષાંતર ને કથા મને ક્યાંથી સંભળાય છે. એટલે એના સૈનિકોને મોકલે છે કે ભાઈ તપાસ કરો શું છે. તો સૈનિકો તપાસ કરીને કહે છે કે નજીકમાં નર્મદા કિનારે એક બ્રાહ્મણ નર્મદાજી આગળ ભાગવત સપ્તાહનું પઠન કરી રહ્યા છે. રાજા ત્યાં જાય છે અને સપ્તાહ સાંભળવા બેસે છે. એમ કરતાં કરતાં મધ્યાહ્ન થાય છે ત્યારે એ બ્રાહ્મણને પૂછે છે કે આપ આ શું કરો છો. તો પેલા બ્રાહ્મણે કીધું કે મેં શ્રાવણ મહિનામાં સારું કામ શોધવા માટે યજમાનોમાં બહુ ફર્યો, પણ મને કોઈ યજમાન ના મળ્યા, એટલે છેવટે મેં નર્મદા મૈયાને યજમાન બનાવી અને એમને ભાગવત સપ્તાહ સંભળાવવાનું નક્કી કર્યું છે. તો આ બ્રાહ્મણની ઉચ્ચ ભાવના જોઈ અને 7મા દિવસે પૂર્ણાહુતિ વખતે રાજા એની શક્તિ પ્રમાણે બ્રાહ્મણનું બહુ જ સરસ સન્માન કરે છે, સારી દક્ષિણા આપીને તૃપ્ત કરે છે. એટલે તમામ બુદ્ધિઓને માન સાથે વિનંતી સાથે કહું છું કે તમારી જોડે કામ ના હોય તો ભગવત પ્રીત્યર્થે ભગવાનને યજમાન બનાવો, મહાદેવજીને યજમાન બનાવો, પાર્વતીજીને યજમાન બનાવો, લઘુરુદ્ર કરો, ચંડીપાઠ કરો, નવચંડી કરો, સતચંડી કરો, માતાજીના નામે કરો. અને જે દિવસે મા પાર્વતી તમારી યજમાન થઈ ત્યારે એ જે આપશે એ જગતમાં તમને કોઈ જ નહીં આપી શકે. હું તમારા માનો જ છું. અને એક નાના ભાઈ તરીકે વિનંતી કરું છું, જ્યારે કામ ના હોય તો મહાદેવજી અને પાર્વતીને યજમાન માની અને એમના નામથી ભગવત સ્મરણ કરજો, લઘુરુદ્ર કરજો અને ચંડીપાઠ કરજો. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.